अनंत राठौड़, जयंत डांगोदरा, रमेश दर्जी, मनीष पाठक, हरद्वार गोस्वामी आ सौ कविओ एक પછી એક આવશે અને કાવ્યપાઠ કરશે. અનંત રાઠોડ. અનંત રાઠોડ. પ્રથમ શેર. મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે. સાંભળ. મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે. સાંભળ. પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે. પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે. પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે. નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી. નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી. અમારી ગલીના વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે. અમારી ગલીના વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે. ને હું ઊભો છું વર્ષો વર્ષથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને. હું ઊભો છું વર્ષો વર્ષથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને. કોઈ વનમાં વર્ષો વર્ષથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે. હું ઊભો છું વર્ષો વર્ષથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને. કોઈ વનમાં વર્ષો વર્ષથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે. અંતિમ શેર. જે તનખાની વાતો કરે છે સતત એમને કંઈ જ કીધું નથી ને હજુ પણ. જે તનખાની વાતો કરે છે સતત એમને કંઈ જ કીધું નથી ને હજુ પણ. હું છોડીને આવ્યો છું એવા નગરને હવા પણ જે આવીને દીવો કરે છે. હું છોડીને આવ્યો છું એવા નગરને હવા પણ જે આવીને દીવો કરે છે. મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. થેન્ક યુ. જયંત ડાંગોદરા. એક ગઝલ છે. બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછતું. બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછતું. અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછતું. અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછતું. મારીને ડૂબકી કરી ન કાંકરીએ પણ કરી. મારીને ડૂબકીએ કદી ન કાંકરીએ પણ કરી. એને કદી વમળ અને વલય વિશે ન પૂછતું. એને કદી વમળ અને વલય વિશે ન પૂછતું. છે એટલી ખબર કે શેષ માય જાત ના રહે. છે એટલી ખબર કે શેષ માય જાત ના રહે. આથી વિશેષ કાંઈ પણ પ્રણય વિશે ન પૂછતું. આથી વિશેષ કાંઈ પણ પ્રણય વિશે ન પૂછતું. એકાદ પાંદડું ફરફરે ધજા બની નભે. એકાદ પાંદડું ફરફરે ધજા બની નભે. એકેય પ્રશ્ન ત્યાં લગી પ્રલય વિશે ન પૂછતું. એકેય પ્રશ્ન ત્યાં લગી પ્રલય વિશે ન પૂછતું. અને છેલ્લો શેર છે કે આંખોની સ્વસ્થતા ઉપર ઘણો મદાર હોય છે. આંખોની સ્વસ્થતા ઉપર ઘણો મદાર હોય છે. દર્પણને આમ રોજ રોજ વય વિશે ન પૂછતું. દર્પણને આમ રોજ રોજ વય વિશે ન પૂછતું. બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછતું. અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછતું. અસ્તુ થઈ. ગુડ ઇવનિંગ. મારું નામ છે રમેશભાઈ દરજી. મારી એક કવિતા છે વાદળી પક્ષી અને હું. આકાશમાં લાલીમાં ચડાતી જાય છે. દૂરના મહેલ તરફ તાકીને ઉભો છું
કે ક્યારે બારી ખુલે. મહેલની બારી ખુલે ત્યારે સફેદ વસ્ત્રોમાં સજ્જ પરી જેવી રાજકુમારી સોનેરી પાંજરામાંથી તેના પ્રિય વાદળી રંગના પક્ષીને છોડશે. રોજની જેમ સવારની તાજી હવામાં પક્ષી ઉડશે. હું એ પક્ષીની પાછળ પાછળ તેને પકડવા દોડ્યા કરીશ. મારે એ સુંદર પક્ષીને હાથમાં લઈને રમાડવું છે, પરંતુ મારે પહેરવા ક્યાં છે? અરે મારા હાથ, અરે અરે મારા પગ. તેવામાં દૂરના મહેલની બારી ખુલે છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ રાજકુમારી સોનેરી પાંજરામાંથી વાદળી પક્ષીને છોડે છે અને હું મનીષ પાઠક શ્વેત. ગઝલ છે. વાર્તામાં ક્યાં કશું એવું લખ્યું છે? વાર્તામાં ક્યાં કશું એવું લખ્યું છે? ક્યાં પરત પર નામ લખવાનું કહ્યું છે? જે પ્રમાણે મેં વિચાર્યું તે થયું છે. જે પ્રમાણે મેં વિચાર્યું તે થયું છે. દ્રશ્ય પડછાયાની પાછળથી પડ્યું છે. જ્યાં ખબર થઈ આંખની ઓછી ચમક થઈ, આંસુ અડધેથી તરત પાછું વળ્યું છે. સ્પર્શ મોજાએ કર્યો છે એટલે તો, સ્પર્શ મોજાએ કર્યો છે એટલે તો સ્થિર પગલું ચાલવા આગળ વધ્યું છે. ક્યાંક અજવાળું સમયસર થઈ જશે તો, ક્યાંક અજવાળું સમયસર થઈ જશે તો બોલવું અંધારને કાયમ પડ્યું છે. એટલે શ્વેત પડદાને નિરાતે ઉડવા દે, શ્વેત પડદાને નિરાતે ઉડવા દે, તો હકીકત બહાર આવે કઈ બન્યું છે. આભાર. હરદ્વાર ગોસ્વામી ગઝલ કે જ્યારે જ્યારે ત્યાગ્યા ઈશ્વર, જ્યારે જ્યારે ત્યાગ્યા ઈશ્વર, એ હિંમતમાં લાગ્યા ઈશ્વર. જ્યારે જ્યારે ત્યાગ્યા ઈશ્વર, એ હિંમતમાં લાગ્યા ઈશ્વર. ને દુશ્મનના ગુણગાન કર્યા તો, દુશ્મનના ગુણગાન કર્યા તો પ્રસન્ન થઈને જાગ્યા ઈશ્વર. દુશ્મનના ગુણગાન કર્યા તો પ્રસન્ન થઈને જાગ્યા ઈશ્વર. ને ઢોલ નગારા ડંકા વચ્ચે મંદિરમાં બહુ વાગ્યા ઈશ્વર. ઢોલ નગારા ડંકા વચ્ચે મંદિરમાં બહુ વાગ્યા ઈશ્વર. ને અન્ન ક્ષેત્રની થાળી ઠેકી ભૂખ્યા તરસ્યા ભાગ્યા ઈશ્વર. ને કેમ બધા પથ્થર થઈ જાતા, કેમ બધા પથ્થર થઈ જાતા, માત્ર અમે તો માગ્યા ઈશ્વર. જ્યારે જ્યારે ત્યાગ્યા ઈશ્વર, એ હિંમતમાં લાગ્યા ઈશ્વર. આભાર. અને હવે જે મુખ્ય ઉપક્રમ માટે આપણે સૌ મળ્યા છીએ, જયંતિ પટેલ રંગલો, એમને માણીશું ગુજરાતી કવિતામાં હાસ્ય રસ અને જયંતિ પટેલના વિશે પરિચય અને આ વ્યાખ્યાનના સંદર્ભે ભૂમિકા આપણા સૌના પ્રિય માનનીય ધીરુભાઈ પરીખને વિનંતી કરું કે આપ વાત કરશો. મુરબ્બી જયંતિભાઈ અને કવિતા રસિક મિત્રો, દર બુધવારે છેલ્લા 80 વર્ષથી આ એક ઉપક્રમ ચાલે છે કે કવિઓ ભેગા થાય છે, પોતાની કવિતા ત્યાં વંચાય, એની ચર્ચા વિચારણા થાય અને એ નિમિત્તે કવિને અને ગુજરાતી ભાષાને એટલે ગુજરાતી કાવ્ય સાહિત્યને પણ ફાયદો થાય, એ બુદ્ધ સભાનો ઉપક્રમ છે. એટલે બુદ્ધ સભા એ કોઈ મુશાયરો નથી. અહીંયા આગળ આજે આપણે જોયું કે આ બુદ્ધમાં આવનાર કવિઓએ ગઝલો જ વાંચી,
એ કદાચ એવું હોય કે આ એક એવું સ્વરૂપ છે ગઝલનું કે કવિતા ન સમજનારો એમાં વાવા કરી શકે. આપણે હજી કલાપીના સમયથી બહુ આગળ નીકળ્યા નથી ગઝલમાં. આપ જુઓ ગઝલો જે લખાઈ છે, એટલે હું તો દર બુધવારે અહીંયા અમે મળીએ છીએ ત્યારે મિત્રો કાવ્ય લાવે છે, એમાં ગીતો હોય છે, ગદ્ય કાવ્ય હોય છે, ગઝલો પણ હોય છે. ગઝલોની સંખ્યા અધિકતર હોય છે અને એને કારણે અધિકતર ગઝલથી વિરુદ્ધ બોલવાનું બનતું હોય છે. એટલે ગઝલથી વિરુદ્ધ એટલે ગઝલ કાવ્ય નથી એવું નથી કહેતો, પણ એમાં કાવ્ય સિદ્ધ કરવું બહુ કઠિન છે. એ સ્વરૂપ જ એવું છે, લપસણું છે. એટલે ત્યાં આગળ બહુ સંયમ રાખવાની જરૂર છે આપણી ભાષામાં, અને બુદ્ધ નિમિત્તે મારે આટલું અહીં કહેવું જોઈએ. પણ એ તો એક જુદી વાત છે, આપણે આજની વાત કરવાની છે. છેલ્લા કેટલાક વખતથી એક આવો ઉપક્રમ અહીંયા શરૂ કર્યો છે આપણે કે 3 બુધવાર, જો મહિનામાં 5 બુધવાર આવતા હોય તો 4 બુધવાર બુદ્ધ સભા મળે અને 1 બુધવાર વિશ્વની કોઈ પણ ભાષામાંથી સારા કવિ વિશે અહીંયા ચર્ચા થાય, કોઈ વ્યાખ્યાન આપે. અને એ નિમિત્તે જે આપણા ગુજરાતી ભાષી મિત્રો સમયના અભાવે કે બીજી કોઈ કારણસર બીજી ભાષામાં જઈ ન શકતા હોય કે વાંચી ન શકતા હોય તેમને તેનો અહીંયા થોડો પરિચય મળે અને એને કારણે પોતાની રચનામાં અથવા તો પોતાની ચેતનામાં કંઈક થોડોક વિકાસ થાય, એ ઉદ્દેશથી આપણે છેલ્લા બુધવારે એક વ્યાખ્યાન રાખીએ છીએ. આ વખતે આ છેલ્લો બુધવાર છે, એટલે આ વખતે એક સુમેળ એવો પડ્યો છે કે જયંતિ પટેલ, આમ તો જયંતિભાઈ પટેલ એમ કહેવું પડે કારણ કે મારા મુરબ્બી છે, 91 વર્ષના થવા જશે, પણ 19 વર્ષ જેટલો એમનો ઉત્સાહ છે. 25 વર્ષ ન્યુયોર્કમાં રહ્યા છે. એટલે જ્યારથી કવિતા સમજતા થયા અને સાહિત્ય સમજતા થયા એટલે ભારત છોડ્યું હતું એમને. ગગન બિહારી મહેતાએ એમને સ્કોલરશિપ આપેલી. એમના ડ્રેસ પરથી અને એમની વાત પરથી તમને ખબર નહીં પડે કે આ પીએચડી થયેલા માણસ છે. એમને ડોક્ટરેટ કર્યું છે સંશોધન દ્વારા, પણ ક્યાંય એનો દેખાડો નથી. ત્યાં એ જે આશ્રમમાં રહેતા હતા ત્યાં પણ હું જઈ આવ્યો છું 1-2 વાર, અને જે રીતે એમણે પોતાની જીવન સાધના તો ઠીક છે, બહુ મુશ્કેલ પડે, પણ જે અન્ય સાધનાઓ એમને કરી છે પોતાની, એમાં એક સાહિત્ય સાધના અને નાટ્ય સાધના એ પણ એક મોટી બાબત છે. ત્યાં નાટક અને આપણી જૂની રંગભૂમિ, લોકનાટ્ય અથવા ભવાઈ જે આપણે વિસરી ગયા છીએ અત્યારે. આપણા પ્રશિષ્ટ નાટકનું મૂળ ભલે આજે આપણે પશ્ચિમમાં જોતા હોઈએ, પણ ભવાઈ એ આપણી અસલ નાટ્ય પ્રવૃત્તિ છે અને એના એ ખૂબ ચાહક છે. એટલું જ નહીં, એના એ મોટા અભ્યાસી છે, એટલું નહીં, એના એ મોટા કલાકાર છે. એમને આવા ભવાઈઓમાં એક કલાકાર તરીકે પણ સરસ ભાગ લીધો છે. રમૂજી સ્વભાવ છે એમનો. હવે કંઈક એમનો વિચાર એવો છે કે ભારતમાં રહેવું છે. એનો કોને ફાયદો છે ખબર નથી, પણ આજે આપણને તો ફાયદો થશે. કારણ કે અમેરિકાથી આપણે એમને બોલાવી શકત નહીં, એટલું બુદ્ધ સભાનું ગજ્યું નથી. પણ આવ્યા છે તો એમની જાતે રિક્ષામાં બેસીને આવ્યા છે. એટલે કવિતા પ્રત્યેનો એમનો જે લગાવ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એથી વધારે તો જ્યારે બોલશે ત્યારે એમના અભ્યાસનો આપણને ખ્યાલ આવશે. આજનો વિષય એમના માટે એવો રાખ્યો છે કે કવિતામાં હાસ્ય. એમાં ગુજરાતી મુખ્ય હોય પણ અન્ય ભાષાની કવિતાના પણ ઉલ્લેખો આવી શકે, કારણ કે હાસ્ય એ એવો એક શબ્દ છે કે આપણે ઘણીવાર એને પૂરો સમજ્યા હોતા નથી. આપણને એમ કોઈ અંગાંગમાં ગલી પછી કરે ને આપણે ખડખડાટ હસી પડીએ, એને અંગ્રેજીમાં લાફ્ટર કહીએ છીએ. પણ એ બીજો શબ્દ છે અંગ્રેજીમાં સૂક્ષ્મ માટેનો, ધેટ ઇઝ હ્યુમર. એટલે આ હ્યુમર અને લાફ્ટરમાં ઘણો તફાવત છે.
લાફ્ટરમાં તો હા હા હો કરીને બધું પછી જતું રહેતું હોય છે, પણ હ્યુમર બહુ લાંબો સમય આપણા ચિત્તને જકડી રાખે છે. એટલે હાસ્ય આપણા જે 9 રસ છે ને એમાં હાસ્યનો એક રસ કયો છે તો એકમ એવો કરુણા રસ. સાચી વાત છે, પ્રવૃત્તિની વાત. પણ હાસ્યનું મૂલ્ય ઓછું નથી, એને સિદ્ધ કરવું કપરું છે. જમાને ગુજરાતી ભાષામાં જ્યોતિન્દ્ર દવે ન આવે, હાસ્યના લખનારા તો આવે પણ જ્યોતિન્દ્ર દવેને શોધવા પડે આપણે. એટલે બહુ કપરું કામ છે હાસ્ય વિશે. તો આપણી કવિતામાં હાસ્યરસ એટલે હાસ્યરસ તો એક નિમિત્ત હોય, પણ એ દ્વારા કવિતા કેટલી છે. આપણો રસ તો આ જ છે, બધો રસ તો કવિતા રસ છે, કાવ્ય રસ છે. કોઈ પણ રસની એક કવિતા થઈ છે કે નહીં એ અગત્યનું છે. એટલે કે એક કવિતા એક તરફથી રહે એનું તત્વ જાળવીને અને છતાં એ નવરસમાંથી કોઈ પણ એક રસને એ ઉદ્દીપ્ત કરી આપે એ કવિતાનું કામ છે. તો આજે આપણી સમક્ષ મારે કંઈ વ્યાખ્યાન આપવાનું નથી, વ્યાખ્યાન તો જલ્દી આપવાના છે, પણ એમની આ ભૂમિકા એ આપણે ગંભીર ન બનાવી દે એટલા માટે હું અહીંયા રજૂ કરી રહ્યો છું કે તેઓ હાસ્ય વિશે કવિતામાં એના ઉદાહરણો લઈ અને આપણી પાસે કવિતામાં હાસ્ય શું છે અથવા તો હાસ્યની કેવી રીતે કવિતા થઈ શકે એ આપણી પાસે રજૂઆત કરવાના છે. સંભવ છે કે કદાચ સાધુને પણ કરે, કારણ કે આ તો કલાકાર છે ભાઈ, એટલે પોતાની જાતને રોકી ન પણ શકે. તો આપણે તો આપણી જાતને રોકવાની છે, એટલે માનવાનું છે એમનું જે કંઈ હોય તે. હું મોરબી જયંતિભાઈને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય અહીંયા આરંભે, અને જો એમને ઊભા ન ફાવે તો બેસીને બોલવાની પણ આપણી પાસે વ્યવસ્થા છે. એમને જે રીતે અનુકૂળ હોય તે રીતે આપણે એમના માટે અહીંયા શરૂઆત કરીશું. મોરબી જયંતિભાઈ, બેસીને ફાવશે ને? નમસ્તે મિત્રો, તમે બધા અહીંયા હાજર રહ્યા એ બહુ મોટી વાત છે. અહીંયા અગાઉ અમે એક મોલિયરનો પ્રોગ્રામ કરેલો, ત્યારે હું મોલિયરનો વ્યાખ્યાનકાર અને મોલિયર 3 જણા હતા. આજે તમને આટલી સંખ્યામાં જોઈને ખરેખર આનંદ થાય છે, કારણ કે હવે એવું થઈ ગયું ને, પેલો ટીવી નામનો એક પદાર્થ આવ્યો છે જે ગોખલો જેને કહે છે, જે આપણા ઘરમાં રોજ કચરો નાખે નવી નવી જાતનો, અને આપણે મૂરખ લોકો પાસે એ કચરો એની અંદર આપણે કુદાકૂદ કરીએ છીએ. આપણે 3 વસ્તુ ગુમાવી બેઠા છીએ લાઈફમાં, એટલે હસતા નથી. એક તો અભ્યાસ, પણ અભ્યાસ કોનો? અમિતાભ બચ્ચનનો, નરેન્દ્ર મોદીનો, ઓબામાનો, તમારો પોતાનો. આટલી ઉંમર થઈ પણ હું કેમ હજુ શું થયો નથી? કારણ કે હું હસતો નથી. માણસ જો હશે ને તેનામાં વિવેક થાય. એટલે અભ્યાસ પછીની જે મુખ્ય બાબત છે જેને વિવેક શબ્દ છે, સંસ્કૃતમાં તેના પર ચોપડા લખાયેલા છે અને સાધુ લોકો તેના ઉપર ધંધો કરે છે. તો આ જે વિવેક શબ્દ છે એ બહુ મહત્વનો છે. તમે વિવેક નથી કરતા, પણ જે આવ્યું એમાં ઉશ્કેરી જાઓ. ઉશ્કેરી ગયો એટલે અંદર ગયો, ત્યાંથી બહાર નથી નીકળતો. અને એ હાસ્યનો બહુ મોટો વિષય છે. હવે ઉશ્કેરાયેલો માણસ એટલે શું? તો કહે છે કે ધરતી શેના પર ચાલે છે? તો એક્સિસ ઉપર ચાલે છે. તો માણસ શેના પર ચાલે છે? તો એક્સક્યુઝિસ ઉપર ચાલે છે. દરરોજ તમે પૂછો કે ત્યાં ખોટું કઈ, તો કે તમે સમજ્યા નહીં, મારે એવું હતું ને એટલે મારે આમ કરવું પડ્યું ને, તમે છે ને સાહેબ, એ હાસ્યનો બહુ ઉત્તમ વિષય છે. પણ મૂળભૂત હાસ્યને તમે જુઓ તો સંસ્કૃતમાં બહુ કહ્યું છે, કાવ્ય યશસ્વી અર્થકૃતે વ્યવહાર વિદેત શિવે રક્ષતે. કાવ્યમાં શું નથી? યશ છે, કીર્તિ છે, અભ્યાસ છે, અને શિવે આમાંથી મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો છે. આ થઈ જાણે કે અસલી કવિતાની વાત. તો પછી હાસ્યને આની જોડે શું સંબંધ છે? તો કહે છે કે હાસ્ય એટલે જેમ તમે યોગની અંદર જો થોડુંક જાણતા, મેં પોતે યોગને નાટક એના પર પીએચડી કરી છે. નાટક એ જ યોગ છે, કારણ કે શંકર પોતે રોજ સવાર સાંજ કુદાકૂદ કરે છે, એ નાટક છે. અને શંકર સમાધિમાં બેસે છે, એ
એ યોગ છે. આ તમે ડે ટુ ડે લાઈફ જીવો છો જે રિયાલિઝમમાં, એની અંદર જે તમારું જીવન છે એ લગભગ જુદું છે, અને તમે જ્યારે સમાધિમાં બેસો છો ત્યારે જીવન જુદું છે. અહીંયા સાહેબે અગાઉ બી એટલા પુસ્તકની એક પ્રસ્તાવનામાં બહુ સરસ વાત કરી છે કે આ જગતમાં બે આસ્પેક્ટ છે, એક આધ્યાત્મિક અને બીજો રિયાલિસ્ટ. હવે આ આધ્યાત્મિક શું છે ને રિયાલિસ્ટ શું છે એના કોન્ટ્રાસ્ટમાં આપણે જીવવાનું છે. આપણી ગાડી આ બે પાટા ઉપર ચાલે છે. હવે તકલીફ એ છે કે આધ્યાત્મિક નીકળી ગઈ છે એટલે વન વે સ્ટ્રીટ ચાલુ થઈ ગઈ છે. આ વન વે સ્ટ્રીટ એ મોટો જીવનનો વિષય છે. તો આધ્યાત્મિક એટલે શું, બહુ સિમ્પલ રીતે કહેવું હોય તો આમ તો એના થોથા લખાયા છે, તમે અંદર ખોવાઈ જાઓ, એનું અનંત છે. પણ એક જ વાર્તા છે કે જીવન બે રીતે દેખાય છે, એક દૂરબીનથી અને એક ખુરદબીનથી. દૂરબીનથી દુનિયા દેખાય છે અને ખુરદબીનથી જાત દેખાય છે. જો તમે જાત જોવા માંગતા હો તો પછી અભ્યાસ, વિવેક અને વૈરાગ્ય. વૈરાગ્ય માટે તમારે બાવા થવાની જરૂર નથી. એ આખો બાવાઓનો ધંધો તો હમણાં તમે જોયું ને કેદારનાથમાં લૂંટફાટ થઈ, એમાં બાવા આવું બધા લૂંટી ગયા. એ બધા બિચારાઓના પૈસા, રતન, જે કંઈ હાથ આવી એ બાવા લઈ ગયા. વિવેક એટલે જળ કમલવત રહ્યું તે પાંદડાની ઉપર જે રીતે પેલું બિંદુ રહે છે ને એમાં દુનિયામાં રહેવું, અને છતાં આ દુનિયામાં નથી રહેતા તે. અને હાસ્ય એક એવો જાદુ છે કે જો તમે સમજો તો એક જુદી રીતની વાત છે. એટલે હવે તમે 45 મિનિટમાં તો આખી દુનિયા નહીં સમજાઈ શકીએ, પણ થોડીક વાર તમને હસાવીશું, થોડીક વાર તમને ઉત્તમ કવિતાને એક બે નમૂના બતાવીશું. કારણ કે આ હાસ્યની કવિતાઓ કેટલી બધી છે તમે પહોંચો. લગ્નના પટાણા ગીત, મેં તો ચંદુભાઈને ધોતિયું પહેરાયું, ધોતિયું પહેરાયું ભરજો શીશી અખ્તરની. અલ્વા મેં તો એ પછી પેલા હામાવર કે અલ્વા મેં તો શાંતાબેનને ધોતિયું પહેરાયું, ધોતિયું પહેરાયું, ચંદુભાઈને ઘાઘરો પહેરાયો ભરજો શીશી અત્તરની. આમાં હસવાનું નથી, પણ આમાં સમજવાનું એ છે કે માણસ એનાથી આનંદ લે છે કોન્ટ્રાસ્ટમાં. એટલે માણસની અંદર જે એક બાળક છે ને એ ખોઈ ગયો છે. તમે જુઓ કે તમારી અંદર એક બાળક છે, તો તમે સમજતા, હું જ્યાં રહું છું ત્યાં બાળકોની, નાના બાળકોની એક સ્કૂલ છે. એટલે સવારના બરાબર હું બેસું ત્યારે હું જે દોડતા જોઉં છું એ વચ્ચે ત્યાં સીધો ના જાય, અહીંયા આવે તો આનંદ ઉતરે, પછી આમ જ ઉતરી પેલી બાજુ જાય, પછી આમ જતો રહે, વળી પાછું આમ આવે, પછી આમ તો મારા સામું જોઈએ એટલે રીતે પછી જતો રહે. પણ જો હું એને કહું કે મારે તમે પીપર મિલ્ક આપવી છે તે આવે. તમે એડલ્ટ થઈને પૈસો જુઓ છો ને એમાં જાઓ છો, બાકી પેલું કુદાકૂદ તમે ભૂલી ગયા છો. આ કુદાકૂદ એ આનંદનો વિષય છે. અને એ આનંદનો વિષય તમે જુઓ કે લગ્નની અંદર એક વખત જે ગીતો ગવાય છે એની અંદર એ ફરીથી એક વખતે માણસો, મોટા બહેનો, એ બધા એક જાતની બાળક બુદ્ધિથી આનંદ આપી શકે છે. એની અંદર બીજો કોઈ એ નથી. પછી તમે જુઓ અચકો મચકો કારેલી, અચકો મચકો કારેલી, ચંદુભાઈને વાત કરી તો એમને નાથુને વાત કરી. અચકો મચકો કારેલી, વાત નો કઈ માલ ને વાત મોટી મોટી કરી. અચકો મચકો કારેલી. આમ તો બધા અચકો મચકો ના તો ઘણા ગીતો છે, પણ કહેવામાં આવશે શું છે અચકો મચકો શું છે? એ આખું પ્લેફુલનેસ. તમે મોટી ઉંમરે પ્લેફુલનેસ ભૂલી ગયા છો, અને પ્લેફુલનેસનું થયું છે શું? કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે. તમે જુઓ પેલો જેમ દહીંનો રવૈયો હોય અને એ આપણે બૈરા જેમ છાસમાં ફેરવતા હતા, એમ આજકાલ આ જે નૃત્યકારો પોતાની જાતને ગોળ ગોળ ફેરવે છે એને પછી ડાન્સ કહેવાય. અને એ ડાન્સમાં કોઈ જાતના શબ્દો તમે જુઓ તો તમને ખબર ના પડે કે બાળકોની ભાષા બોલે છે કે કવિતાની બોલે છે કે શું. એને તો બાપા હા હા હો હો હુ હુ હે 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 હો હે 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 હા 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 આખી બારાખડી બોલી જાય છે. હો હા હું જી હો. અને શરીરના કોલા ફેરે અને કોઈ નાત જાતના ડ્રેસ પહેરી લાવે. અને ભાઈ આ શું તોફાન શું ચલાવ્યું છે?
આ ગોખલો છે ને એ તમારી બુદ્ધિમાંથી વિવેક ખેંચી લીધો છે અને તમને એક નવા રોગમાં દાખલ કર્યો છે. એનું નામ છે પબ્લિસિટી. પબ્લિસિટી એટલે શું? પબ્લિકમાં સિટી કેમ વગાડવી. તમે શબ્દને તોડી નાખતા શીખો. શબ્દ તમને વળગે છે. મને આવું કહ્યું, જેઠાએ મને મારું અપમાન કર્યું, સમજે છે શું? એટલે જેઠો અપમાન કરતો જેઠાને કહેવાય ને ત્યાં લીધો નથી ત્યાં બી અપમાન નથી થતું. જેઠો ઉશ્કેરી જાય, બહુ ઈચ્છા છે એની, બરોબર છે. તો આ પણ એક મહત્વની વસ્તુ છે કે પબ્લિસિટીને લીધે ડિવેલ્યુએશનમાં આવી ગયા આપણે. આજે કવિતા કે નાટક, તમે જુઓ નાટક કઈ જાતના ચાલે છે તો કે બહાર આવતા ને બાયડી બતાવું. એટલે મેં ઘરની જોઈ છે ને તારા કહેવાથી મારે બાયડી જોવાની. કવિતા જુઓ તો બકરી જેટલી લીલીઓ પાડે છે એટલી કવિતાઓ લખાય છે હવાર હાજ. એમને જે અસલી તત્વવાળી કવિતા એકાદ નિરંજન ભગત કે અનિલ જોશી, અને અનિલ જોશીની એક કવિતાએ બહુ સરસ વાત કરી છે કે આપણે હસીએ કેમ, એનું કારણ એમ છે કે આપણે પેલી ડોશીની સોયની વાર્તા તમને ખબર હશે. ડોશી સોય અંધારામાં ખોવાઈ ગઈ હતી એટલે દોડતા જઈને જ્યાં લાઈટ હતી ત્યાં શોધવા માંડ્યા. એટલે પેલા જઈને કહ્યું, માતાજી શું ખોવાઈ ગઈ છે? તો કે સોય. પછી એને કલાક સુધી કે ક્યાં ખોઈ છે? તો કે અંધારામાં. તો કે અહીં ક્યાં માયા છે? કે અજવાળામાં. આ અજવાળું એ સિન્થેટિક સોસાયટી અને તમારે જે સોય શોધવાની જગ્યા તે ઓર્ગેનિક સોસાયટી. કાવ્ય એ ઓર્ગેનિક સોસાયટીનો વિષય છે, હાસ્ય એ સિન્થેટિક સોસાયટીનો વિષય છે. લાઈફ અદ્વૈત છે. લાઈફની અંદર આ ખરું ને આ ખોટું એવી મથામણ નહીં પડતા. તમારે શું કરવું છે એની મથામણ કરો. તો ચાલો આપણે જો તમને એક કામ રામ રાખે તેમ રહીએ કેવું, પછી શું એમ છે સાહેબ? ઓઠવજી રામ રાખે તેમ રહીએ. હવે એની સામે કોન્ટ્રાસ્ટમાં આપણો હાસ્ય કવિ શું કે છે? તેને કહ્યું ને રામ રાખે તેમ રહીએ, ઓઠવજી રામ રાખે તેમ રહીએ. એના બદલે આજે છે ને તે રામો રાખે તેમ રહીએ. રામો રાખે તેમ રહીએ, સ્ત્રી કે દેવીજી રામો રાખે તેમ રહીએ. રામો રાખે તેમ રહીએ ઓ દેવીજી, રામો રાખે તેમ રહીએ. પગાર જે માગે એને દઈએ ઓ દેવીજી, પગાર જે માગે એને દઈએ. ઘાટી રાખે તેમ રહીએ ઓ બહેનજી, બાઈ રાખે તેમ રહીએ. એ બાઈ પોતે સ્વતંત્ર નથી રહી શકતા આજે. અને વાંચો ખાય હેઠા રાખે ને પછાડી પછાડી તોડી નાખે. કપડા ધુએ એના મોડા જેવા તો એને રાજી રાખીએ દેવીજી, તો એને રાજી રાખીએ. બસ મને લાગે શોર્ટમાં આપણે કહીએ, કારણ કે આખી વાર્તા કરશું તો પછી આપણને પેલું પહોંચશે નહીં. તો આ એક વાત થઈ ગઈ. એવું નથી કે લોકો વૃદ્ધ થાય છે એટલે હસવાનું બંધ કરી દે છે, બલકે જેઓ હસવાનું બંધ કરી દે છે તેઓ વૃદ્ધ થઈ જાય છે. તમે જુઓ કે આધ્યાત્મિકતામાં બી આ જ બન્યું ને કે જે ભજનમાં કેદારનાથ ગાતા હતા એ આધ્યાત્મિકતા છે સતત. કેદારનાથ ગયા, કેદારનાથની ભજનમાં ઈશ્વરને બહુ સરસ છે. પણ હકીકતમાં શું થયું કે કેદારનાથને બચાવવા માટે જે વિમાન ગયું હતું એમાં બધા મરી ગયા. એટલે હકીકત જુદી છે અને પેલી વસ્તુ જુદી છે. અને હ્યુમર એ પેલી જે રિયાલિઝમ છે ને એની અંદર બી તમે શ્રદ્ધા રાખીને આગળ વધવાની શ્રદ્ધા આપે છે. આધ્યાત્મિકતા એને માટે તમે બધા સમાધિ કરો છો, એને માટે તમે બધા અનેક પ્રકાર છો. હવે બીજી વાત એ છે, અમેરિકા જે જાય છે આજકાલ, તો આપણે એમ કે કોઈ બી વાત નહીં તો અમેરિકા વાળા છે એટલે જાણે કે હા. અને એ તો રહ્યા છે અમેરિકામાં, આખું ફેમિલી છે એમ. એટલે આપણને ત્યાં કે ઊંચા થઈ ગયા. જેમ આપણે કહીએ એ તો અમિતાભને ઓળખે છે. અને ભાઈ એની માએ એ એમને ઓળખે છે, મારી માએ શું કાર્ય રહેવા ગયા એ મને કે નતું. તું કઈ કહેતો હોય તો મને એમ કે આ જે ઇન્ડિયાથી ત્યાં ગયેલા જે છે ને એ બધા પાસ છે પણ ત્યાં નપાસ છે. આ અમેરિકા વિરોધાભાસ છે. ધ્યાન, ભક્તિ, પાપ, પુણ્ય બંધ કરતું એ બધા બકવાસ. આ બકવાસ શું છે એ તમારે સમજવા જેવું છે. કઈ નયનોના બાણમાં
વિધાઈ ગઈ છે, નયનોના બાણથી વિધાઈ ગઈ છે. હવે ટ્રાફિકમાં અટવાઈ ગઈ છે. નયનોના બાણથી વિધાઈ ગયો છું, હવે ટ્રાફિકમાં અસવાઈ ગયો છું. છોકરી સાચે ચીજ કેક છે, શેક ચાખી અને હું વટલાઈ ગયો છું. આ જે વટલાઈ ગયેલી પ્રજા ત્યાં રહે છે એનું એક અસલી સંસાર છે. એ પટેલની મોટલ કહેવાય છે. જેમ તમે એક કેરેક્ટર લો, દાખલા તરીકે હાસ્યમાં કેરેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જાત જાતની કેરેક્ટરને લીધે દાખલા તરીકે તમે કહો કે આ બ્રાહ્મણ છે, આ વાણિય છે. અમારે અસાહિત મહારાજે બહુ સરસ વાત કરી છે. એ ભવાઈનો માસ્ટર છે અને ભવાઈ એટલે હાસ્ય અને ટોટલ થિયેટર, આધ્યાત્મિકતા અને ટોટલ વ્યંગ, આ પાંચે વસ્તુનો મેળ એક જગ્યાએ છે. તમે એબ્સર્ડ થિયેટર જુઓ, એબ્સર્ડ થિયેટરની અંદર વેઇટિંગ ફોર ગોડો, પછી એની અંદર એન્ડમાં આવે કે મારો પગ નથી ઉપડતો, તો અમારો અસાહિત મહારાજ કહે પણ તું આગળ ચાલે તો પગ ઉપડે ને. આ ચોપટ વિમાનમાં આટલા મરી ગયા, આ કેદારનાથમાં આટલા મરી ગયા, દુનિયા બંધ રહી. આ તો એબ્સર્ડ છે જ, પણ એબ્સર્ડની તારે આગળ જવાનું છે. એબ્સર્ડમાં તારે ખોવાઈ નથી જવાનું, પણ તું ખોવાઈ જાય છે. તું ઓફિસમાં ગયો, 35 વર્ષ નોકરી કરી, પછી તું ઉદાસ થઈને બે છે કે હવે મારી પાસે નોકરી નથી. અરે ભરાય, હવે તો તું આનંદમાં આવે. એના મગજમાંથી પેલું ટેબલ ને ખુરશી અને બોસ એ બધું નીકળી નથી જતું સાહેબ. એટલે અસાહિત મહારાજની તો વાર્તા તો કેટલા જાણે છે. જરા હાથ ઊંચો કરશો પ્રભુ? બહુ સિમ્પલ, તમને 2 મિનિટની અંદર હું કહી દઈશ. લગભગ 16મી સદી 17મી સદીમાં અસાહિત મહારાજ થઈ ગયા અને એમાં વાત એવી થઈ કે એ વખતે બધા મુસ્લિમ રાજાઓ રાજ્ય કરતા. એ મુસ્લિમ રાજાઓ જયારે રાજ્ય કરતા હતા ત્યારે એક રાજાએ ગંગા નામની પટેલની છોકરીને ઉપાડી ગયા. હવે આ ગંગાને ઉપાડી ગયા એટલે પટેલો ગભરાઈ ગયા. તો પટેલનો એક જે બ્રાહ્મણ એમનો પૂજારી હતો એને જઈને વાત કરી કે એનો દીકરો હતો એ આ અસાહિત, એ વીણા વાદક હતો. એટલી સુંદર વીણા વગાડતો હતો કે રાજા મહારાજા એના પર આફરીન થઈ જતા. એટલે એમને કહ્યું કે તું ભાઈ એક વીણા વગાડીને તેની છોકરી મારી છે એમ કહી તે હાજર થઈ જાય તો તને મળી જાય. સારું, પેલો ગયો, વીણા વગાડી. રાજા કે શું છે, માગ માગે ત્યાં પર કે પેલી છે છોકરી છે મારી છે. એટલે ચમચાઓએ કહ્યું કે મહારાજ આ તો ખોટો છે, છોકરી તો છે પટેલની ને આ છે બ્રાહ્મણ, એનો સવારે જોડે બિહારો તો ખબર પડે. સાહેબ જોડે બેસીને જન્મ છોકરીને બચાવવા માટે પટેલો એ નાક બહાર કાઢી, બ્રાહ્મણો એ નાક બહાર કાઢી. એ દાડે ભવાઈ શરૂ કરી. એ જ મોટી ભવાઈ. બ્રાહ્મણ માંથી બ્રહ્મતત્વ નીકળી ગયું એટલે ભામતો થઈ ગયો. રાજકારણમાંથી કાળો નીકળી ગયું એટલે ભ્રષ્ટાચાર થઈ ગયો. શિક્ષણમાંથી શિક્ષણ નીકળી ગયું એટલે ટ્યુશનિયા થઈ ગયા. તમે જુઓ કે આ બધી તમે ભવાઈ જોવાનો વિષય છે, હવે ભજવી શકાય એવો વિષય નથી રહ્યો. એ ભજવનાર ત્યાં બધા જ ગોખલા વાળા છે, એ ભવાડો કહે છે, ભવાઈ નથી કરતા. જે મનોમંથન પરફોર્મિંગ આર્ટ એનું હેતુ મનોમંથન સાથે મનોરંજન છે. આમાં મનોમંથન નીકળી ગયું અને પેલો દહીંનો રવૈયો ગોળ ફેર બની રહી ગયો. એટલે પછી તમે જોઈ શકો છો કે એને શું કહ્યું, બહુ સરસ વાત. એને 2 લીટીની અંદર આખી વસ્તુને સમેટી લીધી અને એને કહ્યું કે કહે દિન દરવેશ, તમે ઈશ્વરની શ્રદ્ધા ન રાખો ને સાહેબ ત્યાં સુધી તો ખોવાઈ જવાના. પછી એમાં શ્રદ્ધા અગત્યની છે. એમાં શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, જેઠો ભગવાન, રમણ ભગવાન. મેં તો નવો સંપ્રદાય શરૂ કર્યો છે સાહેબ. તમને જો મારા સંપ્રદાયમાં આવવું હોય તો યાર વેલકમ. રામાનુજ ગયો, વૈષ્ણવ ગયો, સ્વામિનારાયણ તો પ્રસાદ આપીને અહીં જાય છે. પણ મેં જે સંપ્રદાય કર્યો છે એનું નામ છે લલિતત્વનો સંપ્રદાય. લલિતત્વ. અત્યારે જગત લલિતત્વની ધરી પર ચાલે છે. તમે હવે 50 વર્ષ પહેલા લખેલી ભવાઈ, જેના ઉપર રમણલાલ વસંતલાલની દીકરી જે એને ભવાઈની પીએચડી કરી અને પાના ભરીને લખ્યું છે કે આ જયંતીએ જે ભવાઈ કરી એ અત્યારની સમકાલીન ભવાઈ છે.
આપણે સમકાલીન ભવાઈમાં સાહેબ દાખલ થવાનું છે. પેલી જૂની ભવાઈ આપણે ભૂલી જવાની છે. પણ એ જે કહ્યું કહે દીન દરવેશ સુન દેગા ફળબંદા મત કર સાચી બાત જુઠ્ઠી બાજી ફંદા તાક થૈયા થૈયા કે તાક થઈ 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 બોલો થૈયા થૈયા કે તાક થઈ 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 આ થઈ થઈ થિયેટરમાં તમે જે જીવશો તો જીવનમાં આનંદ લઈ શકશો. એમાં તમારે નાચવાની જરૂર નથી, પણ આ બે આંખો છે ને એનો સાક્ષી ભાવ એના જેવું કોઈ સ્ટેજ નથી. પણ તમને એ સ્ટેજમાં રમતા નથી આવડતું. તમે ફક્ત તાકી તાકી આ બધું ખોટું છે, આ બધું સાચું છે, મેં તો આવું નથી કર્યું, તમે તો આવું શું કામ કરો, એ બધું રહેવા દે. એને જે કરવું એ કહે, તારે શું કરવું જે વાત કર. અને આ બધાનો ખેલ જોયા કર. આ દાઢી એમને નથી વધતી. એમની અંદર પેલા સમયની કવિતા કરીને એ આખી ફરાયેલી છે અંદર. આખી કવિતા જે એક એક વાર્તા, એક એક વાળમાં કવિતા છે. અને દરેક જાતની છે, ગઝલ છે, અઝલ છે, ક્લાસિકલ છે, બધું જ આમાં. પણ તમને જોતા આવડે તો ને સાહેબ, ખોઈ ગયા છીએ આપણે. એનો તમારો વાંક નથી. વાંક અહીંથી જે દાખલા તરીકે પરદેશ ગયો, અમને ખબર છે પહેલા હતું ને તે ગ્રીન કાર્ડ વાળો આવ્યો છે એટલે આખું ઘણું મુશ્કેલી જતું. હે શું વાત કરો છો? એ ગ્રીન કાર્ડ વાળાનો વરખોડો નીકળતો. હવે કોઈ કહે છે કે ગ્રીન કાર્ડ વાળો આવે છે ત્યાં મરવા ત્યાંનો સાલા છે, અમારે નથી જવાનું ત્યાં. કેટલો બધો સમય ગાભા કાઢી નાખ્યા ગ્રીન કાર્ડ વાળા. હું જયારે 1967 અમેરિકા ગયો ત્યારે અમેરિકાના ઇન્ડિયન એટલે કોઈ જાદુગર. હું જો દાખલ થયો સાહેબ, અને તેની સાથે જે બાઈ મને સંચાલન કરતી હતી એ મને કે યુ મસ્ટ કમ ટુ ડિનર ફોર માય હાઉસ એટ નાઇટ. અને એના ઘરમાં જો લક્ષ્મી, સરસ્વતી, ગણપતિ, ઓહો. અને પછી મને દિનેશજી કહે તમે મારું એક કામ કરશો? કીધું શું? એક ગોળી છે એ તમે લો ને આ આખું અહીંયા ગાડી આપણે હિપ્પી લોકો એ ગોળી લે છે અને કહે છે કે અમને ભગવાન દેખાઈ ગયા. તો મારે ખાતરી કરવાની છે કે તમને ભગવાન દેખાયા કે નહીં. હું એ વખતે અજ્ઞાની માણસ હતો. LSD કોને કહેવાય કે સમજતો નતો. હું અમેરિકન ડાકોર ગામમાં નદીને થઈ અમેરિકા બીજું નહીં. એવા તો હજી ભજન ચાલુ છે અહીંયા. પણ માતાજી આવ્યા હતા એમ કોને? તમને જો માતાજી આવે ને એટલે ઉશ્કેરાટ આવે. ઉશ્કેરાટ આવે એટલે વગર સમજે વસ્તુમાં ઘૂસી જાઓ. હું 1942 મને આઝાદીના માતાજી આવેલા અને વલ્લભભાઈ કોઈ ચોપડા ફેંકી દો, મેં ફેંકી દો. ઘેર ગયો, બાથરૂમમાં પૂરી દીધો કે ભાઈ તને માતાજી આવ્યા છે, અમને નથી આવ્યા. અને છતાં હું ત્રીજા વખતે ઉતર્યો અને ત્યાં જઈને આઝાદી લેકે રહેંગે અને જાત જાતના ગીતો ગાયા. અને ત્યાં પભમ ઉકેલના અવાજ આવ્યો અને મારો દોસ્ત હતો એને પેટમાં ગોળી વાગ્યું. એ પગ ઉપાડીને જોવા ગયો ને પભમ ને મને પગે ગોળી વાગી. એટલે હું જીવતો શહીદ છું. અને જીવતા શહીદ તરીકે મેં હાસ્યની ફરિયાદ રાખી છે. કારણ કે જ્ઞાનવર્ધક તો આ જે અસલી શહીદ એ ન કરી શક્યા અને અહીંયા જે જીવતા બેઠા છે તેની ખુરશીમાં એ ન કરી શક્યા. તો પછી આ લચકોદાર થઈ ગઈ છે લાઈફ. છૂટી મગની દાળ નથી રહી. એ ગાંધીના ટાઈમમાં છૂટી મગની દાળ. જેમ કહ્યું ને કે કવિતા હવે લચકોદાર થઈ ગઈ, ગઝલ થઈ ગઈ, હઝલ થઈ ગઈ, એ તોફાન થઈ ગયું. અહીંયા જો કેવી સુંદર કવિતા અમારે ભીમભાઈ એક લખી છે એની હું તમને વાંચી સંભળાવું એટલે તમને ખ્યાલ આવશે. આ બી હાસ્યની જ કવિતા છે. હઈ ચડ્યા હડફટ્ટે. હા, હરિવર ચડ્યા અડફેટે. સોરી, હરિવર ચડ્યા અડફેટે વર ધોણી સાથે હરિવર તમે ચડ્યા અડફેટે. અત્યાર સુધી તો હું તમારું નામ નતો કહેતો, પણ સિનિયર સિટીઝન થયો ને. એ સિનિયર સિટીઝન નું ગુજરાતી જાણો છો? ઘસારાપણનો માણસ. એટલે એ વખતે તમને હરી પછી યાદ આવ્યા. એ વખતે હરી તમારી અડફેટે ચડ્યા. એમ લાગતું સરી ગયા કઈ એક પછી એક શબ્દ એટલે ખાલી ખાલી કલમોથી ખરતા સૂકા શબ્દો. પછી હે રામ બેઠા ના થવાય. ઓ બાપરે પ્રભુ, હું તો તમારો શરણાગત ક્યાં અત્યારે ક્યાં મરી ગયો તો તું? એ બધું શબ્દ
શબ્દો ખરી ગયા બધા, અને નથી રહ્યું ઓઢન અને સાંભને પ્રસરે મુખ્ય તે હરિવર તમે ચડ્યા આવશો. તે ખાલી ખાલી કર્મોથી ખરતા સૂકા શબ્દો નથી રહ્યું, પણ સાંભને પ્રસરે કુશળ તે હરિવર તમે ચડ્યા આવશો. તે નરસિંહની કરતાલ મીરાના ભજીયાઓ ઝાલ્યા, ભક્તિના મુગ્ધા બનીએ એટલે માથા બહુ નાયા. ગંગામાં નાવાના બહુ અને અત્યારને ₹1 ઘી મળતું. અરે તમે અત્યારને હવે ઘી અહીંયા ઘડી મળે છે એની વાત કર ને. તમારે આનંદ લેવો હોય ને સાહેબ તો 2 વસ્તુ ધ્યાન રાખો. તમે ભૂતકાળને નાખો ખાડામાં ને ભવિષ્યકાળને નાખો તેલ લેવા દો કરીને વર્તમાન કાળમાં આવી જાઓ સાહેબ. આ તમે અત્યારે આવ્યા છો ને આપણે જે આનંદ લઈએ છીએ, આ અત્યારે તમે આવ્યા છો ને આપણે અભ્યાસ વિવેક અને વૈરાગ્યની વાત કરીએ છીએ, એ ખરો આનંદ છે. પછી હવે અમે અંદર પેલી યુટ્યુબની અંદર ફસાઈ જઈશું ને ત્યાં જે છોડ્યો છે પણ એ એક જુદી વાર્તા થઈ ગઈ. એમાં એ અમને જો તમે જે મારી આંખથી આંખ મરી દ્રષ્ટો દ્રષ્ટિ થઈ તેજો દ્રષ્ટિ તેવી લાઈન છે સાહેબ. તો જે ભાઈ સાહેબ કહેતો હતો એ જ વાત કરતા હતા અને હરી ચડ્યા આવે છે તેમાં બી એ જ વાત છે. ને એમની એક બીજી કવિતા પણ એટલી સુંદર છે. એ કહે છે કે શંખ વગાડવો નહીં, કૃષ્ણ નામનો તાવ. તમને બીમારી એવી સારી થઈ ગઈ છે સાહેબ. કૃષ્ણ નામનો ઉકેલ નથી રહ્યો હવે હરે કૃષ્ણ એ જે કુદાકુદ કરે છે. તમે આવો પ્રાગમાં, હું તો બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, પ્રાગ બધી આ સ્કોલરશીપના લફડામાંથી પેલો મૂળ અમદાવાદી માણસ ને એટલે અમદાવાદીની એક ખૂબી છે સાહેબ. મને 9 વીકની સ્કોલરશીપ હતી પણ મેં 9 મહિનાની કરી. પછી મને કહ્યું કે એનો નો હાઉ શું, તો કીધું તારે અમદાવાદમાં જન્મવું પડે સમજવા માટે. આ દેશની ખૂબીઓ જુદી છે, આખી દુનિયાના વાદ અમદાવાદનો છે. તમે જોયું કે બીજો કોઈ દેશની અંદર અમદાવાદ છે? અને બોલો સાહેબ સમાજવાદ એટલે શું? તમારી પાસે 2 ગાય હોય, એક ગાય સરકાર રાખે, એક ગાય તમે રાખો ને 2 દોઈને પીવો, એનું નામ સમાજવાદ. અચ્છા પછી સાહેબ મૂડીવાદ એટલે શું? હવે એવું છે કે ગાયોના ભાવ બેસી જાય ત્યારે તમે બધી ગાયો ખરીદી લો અને પછી જેને દૂધ જોઈએ દૂધના ટાઈમ એટલે કે ભાઈ મને દૂધ નથી મળતું, અહીં દૂધ મળશે તો કે અમને તમારી પાસે ગાયો છે. અરે તો અમે ગાયો સમજી લીધેલી બળદ ને હર્યા અને ભાવ ઊંચા થાય ત્યારે બળદ દૂધ આપે. એ મૂડીવાદ. અને સામ્યવાદ એટલે તમે ભુવનેશ્વરમાં ગયા છો કોઈ વાર? ભુવનેશ્વરમાં જવા જેવું છે. અમે રસ્તામાં ગાય હોય ને ઘાસ લઈને બાઈ બેઠી હોય અને તમે એને 5 રૂપિયા આપો અને પછી તમે એને પૂછો કે બાઈ મને ઘાસ મળશે તો કે ના, બાઈ મને ગાય મળશે તો કે ના, મને આમાં કઈ બાઈ મળશે તો કે ના, તો મને શું મળશે તો કે આવતા જન્મમાં પુણ્ય મળશે. એનું નામ સામ્યવાદ. અને પછી આવે છે સાહેબ અમદાવાદ. બહુ અદભુત જગ્યા છે આ અમદાવાદ. એટલે શું કે આમાં આપણને શું મળશે એ જ વાર્તા કરવાની, બીજી બધી વાત બાજુમાં. આ કવિતા અને આ પેલો ધીરુભાઈ કઈ આવું બધું ખલાસ ચલાવે છે એવું સાંભળ્યું છે. એટલે પણ એમાં આપણી માં શું કાઢે લાવવા ગયા, એમાં આપણને શું મળે? એને કઈ ગુવે છે. ચાલો રાતે જોઈએ છે ને દિવસે નથી જોતો, દિવસે જોઈએ છે ને રાતે નથી જોતો. દિવસે તો નથી જોતો, માફ કરજો, દિવસે જોયો તો સુધરી જાય, રાતે જ જુએ છે. તો પછી અમદાવાદી એટલે સાહેબ દરેક વસ્તુનો સિક્રેટ કરી એટલે અમદાવાદી. તમે સમજી જાઓ. આ વાત તમે કોઈને કહેતા નહીં. પોતે શું કરે છે એની પરવા નહીં, પણ બીજો રમણીઓ સગીતા જોડે કે નાસી ગયો એનું ફાનસ લઈને તપાસ કરાય અને ધીમેથી પગલેથી અંદર જાય, બહાર આવે. અંદર પોતે ગાય બાંધી રાખ્યો, એનું દૂધ મૂકીને ફ્રીજમાં મૂકે ને બહાર આવીને કે ભાઈ અને મને દૂધ ક્યાં મળશે? કાલો થઈને કાછડીમાં હાથ ગાલે અમદાવાદ. એક કેરેક્ટર ઉત્સાહવાની જે મજા છે ને એ વન ઓફ ધ વન્ડરફુલ છે. તમે જ્યોતિન્દર દવે જયારે પોતાનું કેરેક્ટર કવિતામાં કહ્યું ત્યારે એની એવી અદભુત રીતે એ કેરેક્ટરને ઉપનિષદની અંદર લઈ દીધી.
હું તમને બીજી એક પશુઓ પાણી વાળાની કવિતા કહીશ કે એવું નથી કે તમારી આધ્યાત્મિકતા એ જ માત્ર સોલ્યુશન છે. અરે તમે જે કરો છો એ સોલ્યુશન છે, પણ તમને ખબર નથી કે એને સોલ્યુશન કહેવાય. એટલે તમે બહાર ફાંફા મારો છો કે સોલ્યુશન ક્યાં છે. દરેક વસ્તુમાં બહાર ફાંફા મારવાનું છોડી દો. એટલે આ સાહેબે કહ્યું છે કે કૃષ્ણ નામનો તાવ, કૃષ્ણ નામનો તાવ ચડ્યો છે કવિને, કૃષ્ણ નામનો તાવ ચડ્યો છે કવિને, માધવ માધવ લખ્યા કરે છે કાગળીએ. તમને ખબર છે ભૈયાઓ રામ રામ લખીને 20,000 રામ લખો એટલે તમને 1 લાખ વર્ષી મળે, 40,000 લાખ મળે એટલે 3 લાખ વર્ષી મળે. એવું માધવ માધવ લખ્યા કરે છે કાગળીએ ને માધવ ઉભા બાર ને બાર ભીડ્યા આંગળીએ, અને માધવ ઉભા બાર ને બાર ભીડ્યા આંગળીએ, અને શાનમાં સમજાતું અનુભવીને કૃષ્ણ નામનો તાવ ચડ્યો છે કવિને. આ તમારે એની વ્યંજનામાં સમજી લેવાનું છે કે આ માણસ ભજનની અંદર ખોવાઈ ગયો છે વગર કારણે. અલંકારની અગરબત્તી સળગાવે, માટીમાં નહીં મૂળ હોય શબ્દ ફળગાવે, ગુબરનો અવતારને ભાગે અવીને કૃષ્ણ નામનો તાવ ચડે છે કવિ. અઘરી ચંદન શૈલે લેપ લગાડે, લય ઘંટડીએ સૂતો શામ જગાડે. અઘરી ચંદન શરીરે લેપ લગાડે અને લય ઘંટડીએ સૂતો શામ જગાડે, અને કાચ જડેલી મોર પીછા પર છબીને કૃષ્ણ નામનો તાવ ચડ્યો છે. છબીને એવું સવારે ઉઠી તમે અમારા ત્યાં ગાડી એક શિવનું મંદિર છે, નાની લોટલી પાણી લઈ ગયા, પછી આખો દાડો પછી એકદમ છે તો અમુક પૂર્ણિમા પર દૂધ રેડે નેટમાં જાય. તને ખબર છે આ દૂધ ભાવો વેચે છે? મને કઈ ખબર નથી. કીધું એને આરસ પરનું કર્યું છે, તું રેડે ને પછી તું ત્યાં મને નવી રીત ક્યારે તું આ શીખે તો તું હસી શકે ને, તું હસતો નથી. અને આ બધા કારણો છે. ત્યારે આપણે પેલી પટેલને મોટરની જે કવિતા છે બહુ સરસ છે, અને આડમ ટંકારવી નામના માણસે અમેરિકામાં રહીને અમેરિકાના જે ગાભા કાઢી નાખે છે આ પુસ્તક તમારે અચૂક વાંચવું જોઈએ. એની આપણે એક કવિતા વાંચીશું, એને તો બધી અદભુત લખી છે. તો સાંભળો સાહેબ, જેટલો પટેલોનો વિસ્તાર છે એટલો આપણો સંસાર છે. અમેરિકામાં આ સમજવા જેવું. જેટલો પટેલોનો વિસ્તાર છે એટલો આપણો આ સંસાર છે. અને આ અમેરિકનો જય જયકાર, આ અમેરિકનોનો જય જયકાર છે. એને ભૂલી પણ એને ધૂળી પણ હવે કંસાર છે. એને માટે ધૂળી પણ કંસાર છે. અને અમારો તાવો નથી મળતો પટેલ, એક પટલાણીને સપના 4 છે. પટલાણીને 4 સપના છે, પટેલ નૃત્ય નથી આવતું. અને આમ તો કઈ અહીં ફકરચંદતા નથી હો. આ પટલાણી બોલ્યા, આમ તો અહીં કઈ ફકરચંદતા નથી હો. તો માયા પર આશાનો ભાર છે એમને, મને એમનું સમજાતું નથી. તો માયા પર એમને શાનો આભાર છે? એમને પીઝા કે વતનનો રોટલો એ બધું ચર્ચા હવે બેકાર છે. એમને આપણે કહીએ કે રોટલો તો નહીં નકામ, આ પીઝા તો બધા ખાય છે. એમને કઈ ઉત્સાહ નથી, આનંદથી કોઈ વાત કરતા નથી. એવો એમનો સંસાર છે. અને મારું હારું એ જ સમજાતું નથી કે આપણી આ જીત છે કે હાર છે. અને ઉપરથી બધું ચકચકિત છે, কিন্তু અંદરથી બધું બેસમાર છે. અંદરથી બધું તૂટફાટ છે સાહેબ. અને આપણે પણ દેશ ભેગા થઈ જાય. તમે બધા અમેરિકનને કહો હું જવાનો, પણ તું ક્યારે જવાનું તો નક્કી કરી લે. આપણે પણ દેશ ભેગા થઈ જવું. આ બધું હાસ્યનો જ વિષય છે પ્રભુ, આ કવિતાનો વિષય નથી. આપણે પણ દેશ ભેગા થઈ જશું ને છોડી પડી જાય એટલી વાર છે. અહીંયા એની બંને પણ અદમ ક્યાં કોઈને આપણી દરખાસ્ત છે. અદમ એની બોલને પણ આમાં ક્યાં આપણી કોઈને દરકાર છે. આ બોલને પણ એવાનું ગીત એક બીજા આપણા ગુજરાતી ભાઈએ બહુ સરસ લખ્યું છે. અને એ હિન્દુસ્તાનમાં શા માટે બોલને પણ જે લખ્યું પેલા એ અમેરિકાનું,
એ બોનને પહેલી વાળું એને ઇન્ડિયામાં શા માટે લખ્યું એ જરા જોઈ લઈએ. અરે ભાઈ કેટલી, હા ચાલો. સાંભળો સાહેબ, દેકાઈની માને કહ્યું, મોંઘવારીની બોનને કહ્યું. પેલા બિચારા પણ એનો સંસાર કરો, આ ઇન્ડિયાનો સંસાર આપો તમે. દેકાઈની માને કહ્યું, મોંઘવારીની બોનને કહ્યું, જીવનને બહુ છૂટા છેડ્યા કે હાડમારીની બોનને કહ્યું. ફરીથી સાંભળો સાહેબ, બેકારીની માને કહ્યું, મોંઘવારીની બોલને કહ્યું, જીવનને દઈ છૂટા છેડા હાડમારીની બોલને કહ્યું. તમે શું કહો? કોને કહ્યું? તમારે નકલી મોંઘી વસ્તુ એ છે, નકલી મોંઘી વસ્તુ એ છે અને વેચ છે, નસો નસ ખેંચે અને ભેળ થઈ ગયા છે મારા હાળા વેપારીની બોલને કહ્યું. નવલા દર્દો રોગ જાજા, નવલા દર્દો ને રોગ જાજા, માણસ માદા ને જાનવર હાજા. જીવવા ના દે, મરવા ના દે, બીમારીની બોલ ન કહ્યું. ડોક્ટરની દુકાનો છે, મૃત્યુ વેચતા સંસ્થાનો છે. ડોક્ટરની દુકાનો છે, મૃત્યુ વેચતા સંસ્થાનો છે. મેરી કિટના પાપ ઘૂંટે, મેરી કિટના માપ હુએ, આ સરકારની બોલ ન કહ્યું. એ કોઈ કરતા જ નથી. આ બધું ચાલે જતો તો જુઓ, ગુંડા નીચા ભ્રષ્ટાચારી, ગુંડા નીચા ભ્રષ્ટાચારી, ફૂડ દારૂ પોલીસની સારી અને બિચારી કે ઉલ્લુ જનતા. બિચારી કે ઉલ્લુ જનતા. જનતાના બે લાઈન છે, કાં તો બીમારી કાં તો ઉલ્લુ. ઊંધું ગમે એવો ચાલે, નહીં તો ઊંધું ગયું કે આ બહુ સરસ છે. બિચારી કે ઉલ્લુ જનતા હોશિયારીની બોમ્બને કહ્યું. એમ કરતા કઈ સુધરે ખરો? તલવાર નીચે નિર્ભરતા છે, તલવાર છે આપણી લગભગ, પણ નિર્ભરતા છે મારે શું? એની માનસિકતા છે. એમાં મારે શું? તલવાર છે તો લટક્યા કરે. કેદારનાથ મરી ગયા તો મરી ગયા, હું શું કરું? અરે તું, તને સહાનુભૂતિ નથી થતી, તને એમ નથી, હૃદયતા નથી થતી, તને એમ નથી કે હા હું છું એ જે છે, હું નથી ગયો ને ગયા છે એટલો જ ફરક છે. તને એવું કોઈ થતું નથી? તલવારી છે, નિર્ભયતા છે, જ્યાં રોજ રોજના પ્રોબ્લેમ છે પણ મને એની પરવા નથી. ને મારે શું માનસિકતા છે? સૌને મસ્તી, વધતી વસ્તી. સૌને મસ્તી છે, રોમાંચ કરે છે, પણ વધતી વસ્તી. આ રોમાંચ આ દેશનો જુદો છે. સૌને મસ્તી, વધતી વસ્તી. પરિણામી બોલને કહ્યું. આમાં શું કરવું તો આ લોકો અટકે. સરસ છે, જરા અપમાનિત છે, જરા ભવાઈ છાપ છે, પણ બીજો રસ્તો નથી. ભાષાને પણ જયારે હઠાગ્રહ કરવો હોય, જયારે દુરાગ્રહ કરવો હોય, ત્યારે એ રૂટીન ભાષામાં બોલી નથી શકતો. હવે હું તમને કહું કે ખરી વસ્તુ એ છે કે કેરેક્ટરાઇઝેશન કરતા જો તમને આવડી જાય તો પછી હ્યુમર પેદા થાય. સમજ્યા? હવે હું તમને કહું કે આનું કારણ શું છે, એની એક સરસ વાત કરી. કારણ કે આપણું મગજ છે ને, એના પર આપણો કંટ્રોલ નથી. એ મગજ જરા તમે જૂનું હાર્મોનિયમ વાજ્યું છે, ઘૂંઘરા વાળું વાજ્યું એક વખત હતું, અને ત્યાં પેલી એક રેકર્ડ ચાલતી, ડાકોર ગામમાં ભજન બિન થઈ એ રેકર્ડ આવે. આ ગાઉં કોણ ભાઈ, આ શબ્દ ભૂલી ગયો, માફ કરજો, આવા પંડિતો જોઈએ આપણે. તો ગ્રામોફોન જે છે ને સાહેબ, એના અંદર હવે તમે જો મગજ કેમ ચાલે છે હું તમને એક જ રેકર્ડની અંદર સમજાવું છું.
અને એને લીધે તમે સમજી શકશો કે કેમ હાસ્ય ચાલે છે. હું તમને ગ્રામોફોનની રેકોર્ડ નથી સમજાવવા માંગતો, હું તમને હસાવવા નથી માંગતો, પણ હું તમને તમારા મગજનું દર્શન કરાવું છું. કાવ્ય એ દર્શનનો વિષય છે. સાંભળો. ડાકોર ગામમાં ભજન ધૂન થઈ 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 કે ડાકોર ગામમાં, કે ડાકોર ગામમાં ભજન ધૂન થઈ 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 કે ડાકોર ગામમાં, કે ડાકોર કે ડાકોર કે ડાકોર પીન ભરાઈ ગઈ, કે ડાકોર કે ગમે તેટલું ચો આગળ જાય જ નહીં કંબા. અને પછી વાદ્ય મૂકીને તો ગયો બધું, પછી ફરીથી આવ્યો ત્યારે ચાલુ થઈ તો પછી શું થયું ખબર છે? કે ડાકોર ગામમાં ભજન ધૂન થઈ 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 કે ડાકોર ગામમાં ભજન ધૂન થઈ થઈ એટલે બોલ્યો કે સાહેબ ચાલ્યો. એક ડાકોર ગામમાં ભજન ધૂન થઈ થઈ કે ડાકોર ગામમાં ભજન ધૂન થઈ થઈ કે ડાકોર ગામમાં ભજન ધૂન. આ મગજ આ રીતે ચાલે છે. એટલે પતંજલિ કહેતો હતો કે તારી વૃત્તિઓ તો તારી પાસે છે નહીં. પતંજલિનું પહેલું સૂત્ર છે કે તું તારી વૃત્તિઓને કાબુમાં લે તો પછી ક્યાં હસવું ને ક્યાં છોડી દેવું, ક્યાં હસતા માણસનું ઓબ્ઝર્વેશન કરવું, હસવું, હસાવવું ને હસી કાઢવું. એ પતંજલિના સૂત્રો વાંચો તો તમને આમ યાદ આવી જાય છે સાહેબ. તો કોને નવરાશ? અચ્છા, તો આપણે તેની કેરેક્ટરાઇઝેશનની વાત કરી. કોઈ ખરાબ નથી ને કોઈ સારો નથી, આ તમે સમજો. એ એની પોતાની કેરેક્ટરમાં રમે છે. એટલે તમારે એની કેરેક્ટર સાથે એ વ્યક્તિત્વને સ્વીકારવું પડે. કુમારમાં કવિતાઓ થાય, ફલાણી જગ્યાએ નાટકો થાય, પેલી જગ્યાએ ફિલ્મના ગીતો ગવાય. મોહબ્બત કે ટુકડે હજાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા. બધી મોહબ્બતના શીખલાવાળી ગોદડીઓ વેચાય નવી નવી. સમજાય કે હવે એ મોહબ્બતના ટુકડાની જે છે એની એક બહુ સરસ જુઓ તમે આ કેટલી સરસ બનાવી છે. અને પછી તમે એક હિન્દી કાવ્ય સંભળાવીશું, પછી આ પસવાનું ગીત સંભળાવીશું અને પછી આપણે બંધ કરીશું. એટલે તમે અકળી ન જતા કે જેન્ટલ મંદિર તે બંધ ક્યારે કરશે. કારણ કે માઇક્રોફોન આવે ને તો એને માતાજી આવે. હવે 5 મિનિટ હવે વધારે તો સાંભળશે, પણ આ 3 ચીજ સાંભળવાથી તમને આનું જે મહત્વ છે એને એનો આનંદ આવશે. મોહબ્બત કે ટુકડે હજાર હોય એક યહાં ગીરા એક વહાં ગીરા. તમને તો ખબર ને કોઈ બી ફિલ્મ લો તો મોહબ્બત વિનાની ફિલ્મ આજકાલ હોતી જ નથી. तो तकदीर है मगर किस्मत नहीं खुलती, तकदीर है मगर किस्मत नहीं खुलती. ताजमहल बनाना चाहता हूं मगर मुमताज नहीं मिलती. अब फिल्मी आदर्श, ताजमहल बनाना चाहता हूं मगर मुमताज नहीं मिलती. जिसे दिल दिया वो दिल्ली चली गई, जिसे दिल दिया वो दिल्ली चली गई, जिससे इश्क किया वो इटली चली गई. दिल ने कही खुदकुशी करना जालिम, अभी नक्की कर दिया कि खुदकुशी कर लो. बिजली को हाथ लगाया मगर बिजली चली गई. આ ફિલ્મો આનો આટલામાં એનો સારા આવી ગયો. બધી સ્ટોરીનો શરૂઆતનો વચગાળા એને જે બધા કહે છે ને કે એમને રાઇટિંગ કરી, રાઇટિંગ આ છે એનું. ત્યારે હવે આપણે પેલી પસવાની ગીત કહીએ આપણે. એક મારો ચકલાનો રંગીલો રાજા કે પસવો પનવાવો. એક મારો ચકલાનો રંગીલો રાજા કે પસવો પનવાવો. મો બોલાવે મેલે છે માજા કે પસવો પનવાવો. મણિમાલો ના ફૂલવા લેતો, મણિમાલો ના ફૂલવા લેતો. આંખ નીચીને કાંઈ કાંઈ કહેતો. મણિમાલો સમજે, તમને ખબર ન પડે એમાં. કડક મીઠી ચાના કોડિયા ઘીચે કે પસવો પનવાવો. એ તો ફાફડા ચાટણી ચીટે કે પસવો પનવાવો. એની વાણી તો વેદની રૂચા, એની વાણી તો વેદની રૂચા. ઉઠ કોયેલા કાપડના બીચા. આખો દાડો પાન ચાવતો હોય પણ તે કેરેક્ટરાઇઝેશન કેટલું છે.
આપણે અનિલ આપણા જે આપણા કવિ જે સાહેબ એનાથી મરી ગયા કેન્સરથી. અનિલ નહીં અનિલભાઈ હા બસ એમને લખી જાય. એ તો બાળ ભોળો બ્રહ્મચારી ઘણી ગોપીઓને દીક્ષ ગીરધારી. એ તો બાળ ભોળો બ્રહ્મચારી ઘણી ગોપીઓને દીક્ષ ગીરધારી. મારા ચકલાનું પ્રખ્યાત પાણી એનો રંગ ધંગ નિત નિત ન્યારા. એની દંત કર્યો શું વખાણું સરી સુપાઈઓના કટકાનું થાણું. એના ભેગું ભવિષ્યમાં ધૂમે એ તો છાપેલી સુંદરીને ચૂમે. અસલી તો મળે નહીં એને કે પસવો પાનવાળો. હવે તમે આ માણસને જોઈને એમ કહેશો કે આ ખરાબ માણસ હતો. આનંદ છે ને એવો એ અગત્યની વાત એ છે. તો હવે આપણે એક હિન્દી કવિતા, હિન્દી ઉર્દુમાં તો સાહેબ હાસ્ય કવિતાના ઢગલા છે. તમારે લઈને હોળીનો પધરાવવા પડે એટલા બધા છે. તો જોઈ લો, वो आए मेरी मजार पर सिगरेट जला के पी लिए. मैंने एम कहते यहाँ मुझे मारी कब्र पर आया है. वो आए मेरी मजार पर सिगरेट जला के पी लिए. दिए ने जो तेल था सर में लगा के चल गए. मैंने उनकी याद में मैंने उसकी आद में आहा रोके आंसू को बहाया. टबल में रोके आंसू को टबल भर दिया. उनकी याद में मैंने आंसू इतने बढ़ाया कि टबल भर दिया. वो आए उल्लू के पक्षे नहा के चले गए. बर्बाद गुलिस्तां करने को जब ये कहीं उल्लू काफी है. बर्बाद गुलिस्तां करने को जब एक ही उल्लू काफी है. हर शाम के उल्लू बैठे चारे बाजुए બધા ઉલ્લू બેઠેલા છે. અમે એકની જરૂર નથી સાહેબ. તમે રાજકારણમાં જાઓ તો હવાર હાથ તમને મળે એવા છે. उनकी हर रात गुजराती है. अरे हर रात गुजरती है, गुजरती है दिवाली की तरह. उनकी हर रात गुजरती है दिवाली की तरह. हमने एक दिया जलाया, वो बुझा के चले गए. फानूस बन के जिसकी हिफाजत हवा करे, फानूस बन के जिसकी हिफाजत हवा करे, वो शमा क्या बुझे जिसे रोशन खुदा ने किया. जो ईश्वर ની અંદર શ્રદ્ધા રાખો તો આ બધું ભલે ને તેલ લગાવી જતો રહ્યો, ભલે ને સિગરેટ જલાવીને જતો રહ્યો, તમને કશી નુકસાન નથી. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. અને છેલ્લે આપણે એક વાત કહું તમને કે આ બધાનું હેતુ તો એક જ છે. અને એ હેતુ શું છે? આનંદ એનો હેતુ છે. તેન લબ્ધવા આનંદી ભવતી. જો એ તમને આનંદ ના આપી શકે અને ફક્ત જેમ કહ્યું લાભ તો તમારી ડ્યુટીમાં આવીને હે હો હે કરાવે, એટલે જે અસલી નહીતર આમાં શું છે? અનિલ જોશી કહેતો હતો એમ કે સાહેબ પેલી સ્વવાયુ જેમ દૂષી હતી ને એ જ વાર્તા એને બહુ સરસ રીતે કહી છે કે આપણે આપણું જીવનનું આનંદનું તોરણ અંધારામાં બેસીને ફરવા બેઠા છે. હું તો અંધારે પૂર્ણ ભરવા બેઠી ને નથી સ્વયંમાંથી નીકળતો દોરો. જરાક માફ કરતી વચ્ચે તો લઈ છે એનો તો સરસ છે. એમનું નામ હું તો અંધારે મોર બેઠી ભરવા. ભૂંગળીઓ અને ભૂંગળીઓથી ભરતા હતા ને એ જમાનામાં. હું તો અંધારે મોર બેઠી ભરવા અને મોર અધૂરો રહ્યો. નથી સ્વયંમાંથી નીકળતો દોરો ને નથી સ્વયંમાંથી નીકળતો દોરો. ક્રિયા દોરાથી ઘેંક મારે ભરે ગઈ. મારે તો જીવનમાં આનંદ કલ્લોલ ઉત્સાહ જિજ્ઞાસા ઓહો અભ્યાસ વિવેક વૈરાગ્ય આ બધું આનંદથી ભરી દેવતું. પણ સાહેબ હું તો ગૂંચ ભર્યા દોરાનો ઢગલો. હું તો ગૂંચ ભર્યા દોરાનો ઢગલો. બાર ચોમાસું સાંકળ પકડાવે. યમરાજ આવી ગયો, ચલો બેટા ટાઈમ થઈ ગયો. એટલે આવું છે સાહેબ. તમે ટાઈમની અંદર જો આનંદ નહીં, એની ટાઈમના લિમિટેશન્સ બધા કહે છે ગ્લોબલાઇઝેશન આને કહેવાય, ગ્લોબલાઇઝેશન આને કહેવાય, ગ્લોબલાઇઝેશન આને કહેવાય. તો મારા આશ્રમમાં હંમેશા ગ્લોબલાઇઝેશન જબરજસ્ત સેમિનાર થાય સાહેબ દર સાલ.
દુનિયાના મારા આશ્રમમાં સેમિનારના જ પૈસા મળે, આમ રહેવાના $70 અને 20-50 માણસો શિબિર કરે. તો એક વખત જો મારો ગુરુને પેરેલાઇસિસ છે ને મારું નામ ત્યાં સ્વામી અભિનયાનંદ છે, એટલે આ દાઢી એટલા માટે વાજાવાળા હોય તો વાજાવાળાની ડ્રેસ પહેરવો જોઈએ, એટલે આપણે સ્વામી અભિનયાનંદ છીએ. તો એક વખતે આ ગ્લોબલાઇઝેશન એક જણાએ કહ્યું કે by globalization the world will be enlightened and you will see that no sooner we are all in one. પછી કોઈ ઇટાલી વાળો બોલ્યો, કોઈ ન્યુઝીલેન્ડ વાળો, કોઈ ફ્રાન્સ વાળો બોલ્યો, જર્મન વાળો બોલ્યો. પછી મારા ગુરુ કહે છે લેટ મિસ્ટર પટેલ સ્પીક. મેં કહ્યું લેટ મિસ્ટર સ્વામી અભિનયાનંદ સ્પીક. એટલે હું ઊભો થયો. મેં કીધું ઇટ્સ અ વન્ડરફુલ things, questions, answers, and the logic and the magic of globalization that you have discussed. But what is globalization? Is it a business? Is it a politics? Is it something that the rich man wants to milk the cow of the poor man? What is globalization? To me, the central idea of globalization is not clear. Ekam aham bahu baha. Ekam aham bahu. Ye ekam શું છે આમાં? Then I told them that everybody goes to toilet. That is globalization. Don't say that you are different than me. Your toilet is different. It's a music, it's a time. The things pass by itself and you read the newspaper. If you come to India, you require 2 people to make you up. Our Indian type of toilet. So my friend, forget about it. Life is nothing but a good toilet. Enjoy the life as much as you can. હું તો બસ અહીં ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ મારું કે તમારું કરવા આવ્યો છું. એ સમજો તમે. આ નિરંજન ભગતની કવિતામાં આનંદનો આટલો વિસ્તાર એક જ કવિતામાં બહુ ભાગ્યે થાય છે. હું તો બસ અહીં ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. બોલતું હોય તો માફ કરતા રહે. અહીં પથ પરથી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. મેં કલ્પના નથી કરી કે આજે કવિઓની વચ્ચે આપણે આ મળીશું. આમાં એકને ઓળખતો નથી, થોડાકને ઓળખું છું, થોડાકને ભૂલી ગયો છું. અહીંયા બચુભાઈ આવતને ત્યાં ગાડી એમનો તો પ્રેમ એવો કે હું કાર્ટૂનો પાછું એક બહુ ભેદી માણસ છું. કાર્ટૂન મારી માટે ઉપનિષદ છે. મારા ઘરે આવીને એ રશિયન મેગેઝિન, જર્મન મેગેઝિન એમાં હશે એને હસાવે. બોલો, કોઈને કલ્પના આવે છે કે સાયકલ પર બેઠેલો માણસ આવું રસ લેતો હશે? એટલે તમે જે સમજો છો ને એ લોજિક છે. લાઈફ ઇઝ અ મેજિક. એ તમારી સમજની બહાર છે. તો હું તો બસ અહીં ફરવા આવ્યો છું, ક્યાં એક કામ મારું કે તમારું કરવા આવ્યો છું. અહીં પથ પરથી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા ને ચહુ ને પાછો ઘેર જવા. હું તો ઉપર ભગવાનની જોડે બેઠો હતો. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના ટાંકા દબાયા કરતી હતી અને હું અહીંયા બેઠો હતો. મેં કીધું પ્રભુ આ સિવાય કઈ બીજું કરો છો ખરા? મને કહે તારે શું કામ છે? મેં કીધું મારે પેલા ધીરુભાઈએ કવિતાનો એક પ્રસંગમાં હાસ્યની કવિતા માટે મને બોલાવ્યો છે, એટલે હું જઈને અમે આવ્યો. હું જગ સાત સુખે ભરવા સ્વપ્નમહી સર્વા આવ્યો છું. અહીંયા તમારી જોડે આ એક જાતનું મારું સપનું છે ને તમારો એક સપનાની આપણે બંને જણા અંદર ભેગા થઈએ છીએ. હું જગ સાત સુખે ભરવા સ્વપ્નમહી સર્વા આવ્યો છું અને ચાહી શકું 2-4 ઘડી અને ગાઈ શકું 2-4 ઘડી તો આ પૃથ્વીના કર્ણપતે ગીત આનંદનું સુણવા આવ્યો.